આવા ભગવાન સોમેશ્વર સોમનાથ મહાદેવનું ચરિત્ર બતાવ્યું। ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગની અંદર આપણા કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર સમુદ્રના કિનારે ભગવાન જ્યોતિર્લિંગની અંદર આજે પણ બિરાજમાન છે। ત્યાર પછી શૌનકાદી ઋષિ મુનિઓને સુત પુરાણી પરમાત્માના બીજા ચરિત્રની કથા અને બીજા જ્યોતિર્લિંગની કથા બતાવે છે। આવો એવા પરમાત્માના બીજા જ્યોતિર્લિંગના આપણે સુંદર મજાના દર્શન કરીએ। શ્રીશૈલની અંદર મલ્લિકાર્જુન સ્વરૂપે ભગવાન શિવ જે બિરાજમાન થયા એની દિવ્ય ચરિત્રની કથા ભગવાન બતાવે છે। અને પરમાત્માને સુત પુરાણી શૌનક મુનિઓ સુંદર મજાના શબ્દોમાં ભગવાનનું વર્ણન કરે છે। શ્રીશૈલ શૃંગે વિબુધાદિ સંગે તુલાદ્રિતુંગે વિમુદા વસંતા અર્જુનમ મલ્લિકપૂર્વમેઘ નમામિ સંસાર સમુદ્રસેતુ નમામિ સંસાર સમુદ્રસેતુ। આવા પરમાત્મા શૈલરાજ ભગવાન શૈલ સંગમની અંદર પરમાત્મા મલ્લિકાર્જુન સ્વરૂપે બિરાજમાન થયા તેના દિવ્ય ચરિત્રની કથા બતાવે છે। ભગવાન બતાવે શૌનકાદી ઋષિ મુનિઓને કે હે મહામુનિ, ભગવાન ગણપતિ અને કાર્તિકજીના વિવાહ બાદ ગણપતિના વિવાહની વાત સાંભળી કાર્તિકજી ખૂબ નારાજ થયા। ત્યારે કૌચ પર્વતની ઉપર કાર્તિકજી પોતાના માતા પિતાથી રૂઠી અને કૌચ પર્વત પર જતા રહ્યા છે। આ કૌચ પર્વતની ઉપર ભગવાન શિવ અને પાર્વતી એને સમાચાર મળ્યા કે મારા દીકરો નારાજ થયો છે અને અમારાથી રૂઠી અને નારાજ થઈ અને કૌચ પર્વત ઉપર માતા પિતાને છોડીને જતા રહ્યા છે। ત્યારે એ જ પર્વતની ઉપર ભગવાન શિવ અને પાર્વતી કાર્તિકજીને મળવા માટે થઈ અને કૌચ પર્વત ઉપર આવે છે। કાર્તિકજીને મનાવવા માટે માં પાર્વતીએ સુંદર મજાનું રૂપ ધારણ કરી અને સુંદર મજાના કાર્તિકજીને લાડ લડાવ્યા અને ખૂબ આનંદ અને પ્રેમ પૂર્વક પોતાના પુત્રને મનાવવાના પ્રયત્ન કર્યા છે। ત્યારે કાર્તિકજી ત્યાંથી 3 યોજન પોતાના માતા પિતાને કહે છે કે હે માતા પિતા, તમે મારી સાથે કપટ કર્યું અને ભગવાન ગણપતિના વિવાહ તમે પહેલા કરાવી દીધા એટલે હું તમારાથી નારાજ થયો છું। ત્યારે ભગવાન શિવ કાર્તિક સ્વામીને વચન આપે છે કે બેટા, અમારો એમાં કોઈ દોષ ન હોય, પણ જેવું જેનું કર્મ એ પ્રમાણે અમારે તો ફળ આપવું પડે। માટે તારા ભાઈએ અમારી જ પ્રદક્ષિણા કરી અને આ જગત સૃષ્ટિ અને વિશ્વનું સુખ એને અમારા ચરણોમાં સ્થાપિત કર્યું એટલે એના વિવાહ પહેલા કરવા પડ્યા। આમ કાર્તિકજીને મનાવ્યા। ત્યાંથી 3 યોજન સુધી કાર્તિકજી ત્યાંથી દૂર થયા અને એ જ સમયે ભગવાન શિવે અને ભગવાન કાર્તિક સ્વામીએ પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો આ જગતના દરેક માનવીનું કલ્યાણ કરવા માટે આ ક્ષેત્રની અંદર તમે બિરાજમાન થાવ। ત્યારે પરમાત્માએ પોતાના હૃદયમાંથી એક જ્યોતિને પ્રગટ કર્યું અને જ્યોતિ સ્વરૂપે ભગવાન કૌચ પર્વતની તળેટીમાં બિરાજમાન થયા અને એ સમયે ભગવાન શિવની સ્થાપના થઈ અને આકાશ અને ગગન મંડળમાંથી શૈલરાજની અંદર પરમાત્માનો જય જયકાર કરી અને ભગવાન મલ્લિકાર્જુનના રૂપની અંદર ત્યાં બિરાજમાન થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો। બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય। હવે પરમાત્મા મને તમને ત્રીજા ચરિત્રની અંદર દર્શન કરાવવા માટે લઈ જાય, જેમાં પરમાત્માએ સુંદર મજાના દિવ્ય રૂપોના દર્શન કરાવ્યા અને આ પૃથ્વીની અંદર અકાલ મૃત્યુમાંથી મને તમને મુક્તિ આપવા વાળા દેવ સ્વરૂપે આ પૃથ્વી ઉપર જે પૂજાય છે એવા પરમાત્મા મહાકાલના દર્શન કરાવવા માટે
ભગવાન શૌનકાદી ઋષિમુનિઓને શુદ્ધ પુરાણીને પરમાત્માની સુંદર મજાની દિવ્ય રૂપના પરમાત્માના દર્શન કરાવે છે કે આ પૃથ્વી ઉપર ભગવાન મહાકાલેશ્વર રૂપની અંદર ભગવાન શિવ પ્રગટ થયા છે. પરમાત્માના મહિમામાં એવું ગવાય છે, અકાલ મૃત્યુ હો મરે જો કામ કરે ચાંડાલ કા, કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. એ જ પરમાત્મા મહાકાલ રૂપની અંદર આ પૃથ્વી ઉપર બિરાજમાન થયા છે. એવા ભગવાન શિવના મહાકાલ રૂપના જે કોઈ ભક્તિ દર્શન કરે ને તો એના જીવનની અંદર ભગવાન મહાકાલની કૃપાથી ગમે તેવો રોગ ચડ્યો હોય એ રોગમાંથી ભગવાન મહાકાલ એ જીવાત્માને મુક્તિ અપાવે છે. એવું પરમાત્માનું આ દિવ્ય મહાકાલનું રૂપ છે અને એ જ મહાકાલના સુંદર મજાના દર્શન છે કે જેના દર્શન કરવાથી માનવ માત્રનું કલ્યાણ થઈ જાય અને પરમાત્મા સુંદર મજાના રૂપના દર્શન કરાવે છે. આવા ભગવાન મહાકાલના દર્શન કરાવતા સુંદર મજાની સ્તુતિ શૌનકાદી ઋષિમુનિઓ પરમાત્માને કરે છે. અવંતિકાયામ વિહિતાવતારમ મુક્તિ પ્રદાના યચ સજ્જનાના. અકાલ મૃત્યુ પરિરક્ષણાર્થમ વંદે મહાકાલમાસુરેશં વંદે આવા ભગવાન મહાકાલનું દિવ્ય સુંદર મજાનું ચરિત્ર બતાવતા શુદ્ધ પુરાણી 12 જ્યોતિર્લિંગની અંદર મને ને તમને ભગવાન મહાકાલની યાત્રા કરાવે છે. મહાકાલની યાત્રા કરાવતા ઉજ્જૈન નિવાસી ભગવાન મહાદેવના સુંદર ચરિત્રનું ગાન કરતા પરમાત્મા બતાવે કે એક વખત ચંદ્રસેન રાજા ગોવાળોની જેમ પરમાત્માનું યજન ભજન કરી અને પરમાત્માનું સુંદર મજાનું જીવન જીવે છે. ઉજ્જૈન નગરીની અંદર એવા ચંદ્રસેન રાજાના નગરની અંદર ઉજ્જૈન નગરીની અંદર એક બ્રાહ્મણને 4 દીકરા છે જે તપસ્વી અને શિવ ઉપાસકો હતા. પરંતુ બ્રાહ્મણની પાસેથી વરદાન મેળવી દૂષણ નામનો દૈત્ય બ્રાહ્મણોને તપ કરવાથી દૂર કરવા લાગ્યો છે. પરમાત્માની માયાને પરમાત્માની ભક્તિમાં વિક્ષેપ પાડનારો એક દૂષણ નામનો દૈત્ય કોઈ પણ સંતને બ્રાહ્મણને સાધુને પરમાત્મા ભગવાન શિવની ભક્તિ કરવા દેતો નથી. ત્યારે ઉજ્જૈનમાં તમામ બ્રાહ્મણોનો વિરોધ કરવા લાગ્યો. છતાં પણ સંતો અને બ્રાહ્મણોએ ભગવાન મહાદેવની પૂજામાં ભગવાન શિવનું આરાધન કરવામાં સંતો અને મહંતો મસ્ત રહ્યા છે. દિન પ્રતિદિન ગમે એટલું દૂષણ નામનો દૈત્ય એના જીવનમાં વિઘ્નો નાખે, એના જીવનમાં સંકટ નાખે, છતાં પણ બ્રાહ્મણો બધું જ ભૂલી, સંતો બધું ભૂલી અને ભગવાન શિવના ભજનમાં મસ્ત રહે છે. હવે ખૂબ ત્રાસ વધ્યો ત્યારે પરમાત્મા દેવાધિ દેવતાઓ અને ઋષિમુનિઓએ બ્રાહ્મણોને કહ્યું, હે ભૂદેવો, તમે ભગવાન શિવ તમારા આરાધ્ય છે, તમારું કાર્ય કરવા માટે શિવ દોડીને આવે છે, માટે તમે ભગવાન મહાદેવને પ્રાર્થના કરો ને તો આપણને આ ત્રાસમાંથી ભગવાન મુક્તિ અપાવે એવી પરમાત્માને કંઈક પ્રાર્થના કરો ને. સંતોના શબ્દો સાંભળી અને આ ભૂદેવોએ સુંદર મજાનું પાર્થિવ શિવલિંગની સ્થાપના કરે છે. અને એ સમયે દૂષણ નામનો દૈત્ય આ બ્રાહ્મણોને પરેશાન કરવા, દુખી કરવા, કષ્ટ આપવા, પીડા આપવા માટે આવે છે. અને ત્યારે એ ભગવાન શિવલિંગ જે ભગવાનનું પાર્થેશ્વર મહાદેવનું સ્વરૂપ બિરાજમાન કર્યું છે ને એ જ પાર્થેશ્વરમાંથી ભયંકર અવાજ રૂપે ભગવાન મહાકાલ પોતાના પ્રચંડ અવાજ દ્વારા એક દૂષણને અટકાવવા માટે પરમાત્માએ એમાંથી સુંદર અવાજ કર્યો અને ભગવાન શિવ આકાશ ગંગાને ચીરતા ચીરતા પ્રગટ દૈત્યના રૂપની અંદર પરમાત્માએ દૂષણ નામના દૈત્યને મારવા માટે દોડ્યા
તેમાંથી શિવ પ્રગટ થઈ આ દૈત્યોને પરેશાન કરતો હતો. તે જ દૈત્યને ભગવાને અટકાવ્યો અને તેને આજ્ઞા કરી કે જાઓ તમે અહીંયાથી દૂર જતા રહ્યો. ભગવાનની આજ્ઞા ન માન્યો ત્યારે પરમાત્માએ પોતાની ત્રીજું નેત્ર ખોલી અને દૈત્યને બાળીને ભસ્મ કર્યો અને બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન મહાકાલના રૂપની અંદર દેવો અને સંતોનો જે કાળ બની અને પરમાત્માની ભક્તિમાં વિક્ષેપ પાડતો હતો એ કાળનો ભગવાને પોતાનું નેત્ર ખોલી અને તેને ભસ્મ કર્યો અને એટલે બ્રાહ્મણોએ તેનું નામ આપ્યું કાળની ઉપર વિજય મેળવ્યો. એટલે ભગવાન મહાદેવ મહાકાલના રૂપની અંદર ત્યાં સ્થાપિત થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ મહાકાલેશ્વર મહાદેવ કી જય. એટલે વાલા ભક્તો, પરમાત્માએ આ દૂષણ નામના દૈત્યને બાળીને ભસ્મ કર્યો ને, પણ ભગવાન છેલ્લે છેલ્લે જીવ માત્રનો ઉદ્ધાર કરી દે ને, એમ આ દૂષણે ભગવાનને કહ્યું, પ્રભુ બળતા બળતા પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આપને હું ન ઓળખી શક્યો, પણ હવે મારા શરીરનું પંચમહાભૂત ભેગું થઈ જાય ને, રાખ બની જાય ને, એટલે એને તમારા શરીરમાં ધારણ કરજો. અને ત્યારથી લઈ આજ સુધી ભગવાન મહાદેવને સવારમાં કોઈ પેલી વસ્તુ ચડતી હોય ને તો એનું નામ છે ભસ્મ. અને આજે પણ વાલા ભક્તો, મહાકાલમાં રોજ સવારમાં 4 વાગ્યે ભગવાન મહાકાલની ભસ્મ આરતી થાય છે અને પરમાત્મા દિવ્ય રૂપના દર્શન આપે છે. ઘણા લોકોએ કેવી વાતો ફેલાવી છે કે ભગવાન મહાકાલને રોજ તાજી ચિતાની ભસ્મ ચડે છે. શું કે છે લોકો કે રોજ રાતે એક મળદું ત્યાં આવી જાય ને એને બાળવામાં આવે ને એની જે ભસ્મ થાય ને એની ભસ્મ રોજ મહાકાલને ચડે છે. આવું કાંઈ છે નહીં વાલા ભક્તો. ક્યારેક ઉજ્જૈન જાવ ને તો ખબર પડે. હા, ભસ્મ 100% ચડે છે ભગવાન શિવને, પણ એ સાદી જ ભસ્મ છે. એ જ ભસ્મ ભગવાન મહાકાલને દૂષણે ભગવાનને પ્રાર્થના કરી હતી ને, એટલે ભગવાન શિવને ભસ્મ અતિ પ્રિય બની ગઈ. અને આજે પણ રોજ ભગવાન મહાકાલને એ ભસ્મ આરતી અને ભસ્મની ચડાવવામાં આવે છે અને દિવ્ય રૂપના દર્શન પરમાત્મા કરાવે છે. આવા ભગવાન મહાકાલ સુંદર મજાના બિરાજમાન થયા છે. આવો ચા પાણી તૈયાર થઈ ગયા છે. આગળના સુંદર રૂપના ભગવાનના જ્યોતિર્લિંગની આપણે યાત્રા કરીએ. ત્યાર પહેલા ભાવ, શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન શિવનું સ્મરણ કરી ભગવાન મહાદેવને સુંદર મજાની પ્રાર્થના કરી લઈએ અને ભગવાનના શિવના ગુણગાન ગાતા ગાતા ભગવાનની સુંદર ભક્તિના અને પરમાત્માના દિવ્ય દર્શન કરી અને પરમાત્માની સુંદર મજાની ભક્તિ કરીએ. આવો ભગવાન મહાદેવ કૈલાસપતિ દયાળુ દેવ એવા ભગવાન શિવનું સુંદર મજાનું સ્મરણ કરીએ કે હે મહાદેવ, અમારા જીવનની અંદર આ 12 જ્યોતિર્લિંગના સ્વરૂપમાં બિરાજી અમને એવું સુંદર મજાનું દર્શન કરાવો અને અમારા જીવનને ધન્ય બનાવો કે જેના માધ્યમથી આ જગતમાં મારું કલ્યાણ થાય. વાહ, જય હો. હાલો ભગવાન શિવનું સુંદર મજાનું દર્શન અને પરમાત્માનું એક સુંદર મજાનું કીર્તન લઈએ આપણે. તાળીઓના નાદ સાથે જય હો. जरा डमरू बजावो शिव शंकर में पूजा करने आया हो। डमरू बजावो शिव शंकर में पूजा करने आया। जरा डमरू बजावो बम भोले में पूजा करने आया हो। डमरू बजावो बम भोले में पूजा करने आया। मैं पूजा करने आया हूँ, मैं सेवा करने आया हूँ। मैं पूजा करने आया हूँ, मैं सेवा करने आया हूँ। बम डमरू बजावो शिव शंकर में सेवा करने आया हो।
जरा डमरू बजाओ भोलेनाथ में सेवा करने आया हो। जरा डमरू बजाओ भोलेनाथ में सेवा करने आया हूँ। मैं सेवा करने आया हूँ, मैं आरती करने आया हो। मैं सेवा करने आया हूँ, मैं आरती करने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हो। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हूँ। हाथों में चंदन रोली दे तिलक करने आया हो। मेरे हाथों में चंदन थाली में रोली करने आया हूँ। मेरे हाथों में चंदन थाली में टीका लगाने आया हूँ। मेरे हाथों में चंदन थाली में तिलक करने आया हूँ। मेरे हाथों में चंदन रोली में टीका लगाने आया हूँ। मेरे हाथों में चंदन रोली में टीका लगाने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हो। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ भोले बाबा में सेवा करने आया हो। जरा डमरू बजाओ भोले बाबा में पूजा करने आया हूँ। बम भोले। मेरे हाथों में दूध लोटा है, मैं जल चढ़ाने आया हूँ। मेरे हाथों में वही लोटा में जल चढ़ाने आया हूँ। मेरे हाथों में दूध लोटा है, मैं तुझे नलाने आया हूँ। मेरे हाथों में वही दूध लोटा में अभिषेक कराने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हो। डमरू बजाओ बम भोले में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हो। डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ। हर हर महादेव। हाथ में बेला पत्र है, मैं तुम्हें चढ़ाने आया हूँ। मेरे हाथ में है बीली पत्र में तुम्हें चढ़ाने आया हूँ। मेरे हाथों में है बिली पत्र में तुम्हें चढ़ाने आया हूँ। मेरे हाथों में है बिली पत्र में तुम्हें चढ़ाने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में पूजा करने आया हूँ।
जरा डमरू बजाओ शिव शंकर में सेवा करने आया हो। जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हो। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में दर्शन पाने आया हो। डमरू बजाओ शिव शंकर में दर्शन पाने आया हूँ। जय जय गिरनारी महादेव। मेरे हाथों में दिया बाती है, मैं आरती करने आया हूँ। मेरे हाथों में दिया बाती है, मैं आरती करने आया हूँ। मेरे हाथों में दीप बाती है, मैं आरती करने आया हूँ। मेरे हाथों में दिया बाती में आरती करने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में आरती करने आया हो। जरा डमरू बजाओ बम भोले में आरती करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हो। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। मैं दर्शन करने आया हूँ, बोले तुझको पाने आया हो। मैं दर्शन करने आया हूँ, भोले तुझको पाने आया हूँ। मैं दर्शन करने आया हूँ, मैं तुमको पाने आया हो। मैं दर्शन करने आया हूँ, मैं तुझको पाने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में आरती करने आया हो। मैं डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। मेरे हाथों में फल मेवा है, मैं भोग लगाने आया हूँ। मेरे हाथों में फल मेवा में भोग लगाने आया हूँ। मेरे हाथों में है भांग धतूरा, भोग लगाने आया हूँ। मेरे हाथों में भांग धतूरा भोग लगाने आया हूँ। मेरे हाथों में है फल मेवा में भोग लगाने आया हूँ। मेरे हाथों में फल मेवा में भोग लगाने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में भोग लगाने आया हो। डमरू बजाओ शिव शंकर में भोग लगाने आया ओ हूँ। जरा डमरू बजाओ बम भोले में भोग लगाने आया हो। डमरू बजाओ बम भोले में भोग लगाने आया हूँ। ओ जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हो। डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ।
साथ में भक्तों सारे में दर्शन करने आया हो। मेरे साथ में भक्ति सारे में दर्शन करने आया हूँ। मेरे साथ में शिवगण सारे में दर्शन करने आया हो। मेरे साथ में शिवगण सारे में दर्शन करने आया हूँ। जरा डमरू बजाओ बम भोले में दर्शन करने आया हो। डमरू बजाओ बम भोले में दर्शन करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हो। डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन पाने आया हो। डमरू बजाओ शिव शंकर में दर्शन पाने आया हूँ। मैं दर्शन पाने आया हूँ। मैं तुमको पाने आया हूँ। मैं दर्शन पाने आया हूँ। मैं तुमको पाने आया हूँ। मैं दर्शन करने आया हूँ। मैं तुमको ले जाने आया हूँ। मैं दर्शन पाने आया हूँ। मैं तुमको लेने आया हूँ। हो डमरू वाले बम भोले में तुमको पाने आया हो। डमरू वाले शिव शंकर में तुमको पाने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में तुमको पाने आया हो। जरा डमरू बजाओ शिव शंकर में तुमको पाने आया हूँ। बोले तुमको पाने आया बोले हो। तुमको पाने आया। जरा डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। जरा डमरू बजाओ शिव शंकर में तुमको पाने आया हूँ। नमः शिवाय ओम 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 ओ नमः शिवाय ओम हर 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 महादेव। भोले बाबा भोले ना हर 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 महादेव। भोले ना अंग विभूत गले रूंड माला बाको तिलक लगाने वाला बाको तिलक लगाने वाला बाको तिलक लगाने वाला हर 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 महादेव। भोलेनाथ हर 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 महादेव। बोलिए महाकाल भगवान की। એવા સુંદર મજાના વાલા ભક્તજનો મહાકાળના દર્શન કરાવી સુત પુરાણી શૌનક મુનિને બતાવે એની જ બાજુમાં ભમકા પરમાત્મા મહાદેવ ઓમકારેશ્વરની અંદર મમલેશ્વર રૂપની અંદર અમરેશ્વર રૂપની અંદર પરમાત્મા બિરાજમાન થયા છે. એના સુંદર રૂપના ભગવાન દર્શન કરાવે છે આપણને
કેવા રૂપમાં ભગવાન, કઈ તીર્થના કિનારે. આ સ્વરૂપ ભગવાનનું એવું છે કે સ્વયં ભગવાન શિવ આ નગરીના રાજા બનીને આવ્યા છે. એવા પરમાત્માના દિવ્યના દર્શન કરાવતા સુદ પુરાણી શું લખે છે? કાવેરી કાનર મદયો પવિત્રે સમાગમે સ જનતારણાય સદેવ માંદા ત્રુપુરે સંત ઓંકારમીશ શિવ મેકમીરે હે મમુકારમીશૌ શિવમેકમીડે. ભગવાન બતાવે કાવેરી નદીના તટ ઉપર નર્મદાના પાવન ક્ષેત્રની અંદર જ્યારે ખાંડવન નામનું ક્ષેત્ર હતું ને, એ ક્ષેત્રની અંદર સર્પથી પીડાતા જીવોનું રક્ષણ કરવા માટે થઈ અને તમામ જીવોએ આ પ્રદેશની અંદર ભગવાન શિવની ઉપાસના કરી છે. ત્યાં એટલો બધો સર્પોનો ત્રાસ હતો એ ક્ષેત્રની અંદર કે કોઈ જીવ ત્યાં શાંતિથી રહી શકતો નહોતો. એટલે ભગવાન એને દૂર કરવા માટે, એનો નાશ કરવા માટે અને જીવ માત્રનું કલ્યાણ કરવા માટે થઈ અને તમામ જીવોએ ભગવાન શિવનું આરાધન કર્યું. હે ભગવાન મહાદેવ, તમે તો આ સ્થાનની અંદર એક એક ક્ષણની અંદર કણકણની અંદર બિરાજો છો. તો આજે તમારા તટ ઉપર રહેલા જીવો દુખી થાય છે, એનો ઉદ્ધાર કરવા માટે, એની રક્ષા કરવા માટે, એના જીવનને સુરક્ષિત કરવા માટે પ્રભુ તમે પધારો. આવી જ્યારે જીવોએ પ્રાર્થના કરીને ત્યારે આપણે વચ્ચે પણ કીધું હતું કે આપણા પૃથ્વીના નર્મદાના કંકર એટલા શંકર, નર્મદાનો એક પથ્થર લઈ આવી આજે પણ તમારા ઘરની અંદર ભગવાન શિવ રૂપે તમે એને સ્થાપી શકો છો. એવું ભગવાને નર્મદાના પાવન સાનિધ્યની અંદર પરમાત્માએ દિવ્ય મને તમને દર્શન આપ્યા અને જીવ માત્રનું કલ્યાણ કરવા માટે ભગવાન શિવ રૂપે ત્યાં પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે હવે આ તમારું જે ક્ષેત્ર છે ને ખાંડવન નામનું, આ ક્ષેત્રનો રાજા આજથી હું બનીશ. એટલે તમને કોઈ પણ જીવ, સર્પ આદિ તમને કોઈ પરેશાન નહીં કરી શકે. અને જીવની સ્થાપના કરવા માટે જે દેવ પ્રગટ થયા ભગવાન શિવ સ્વરૂપે, એનું નામ પડ્યું મલ્લિકાર્જુન. અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ મલ્લિકાર્જુન ભગવાન કી જય. આ પરમાત્મા નર્મદાના અને કાવેરીના પાવન તટ ઉપર ક્ષિપ્રા નદીથી નજીક એવા નર્મદાના પાવન ક્ષેત્ર ઉપર તમે ક્યારેક જાવ ને તો ઉજ્જૈનથી બિલકુલ નજીક છે અને નર્મદાના તટ ઉપર વચ્ચે નર્મદા વહે છે. એક બાજુ ભગવાન ઓમકારેશ્વર છે અને એક બાજુ ભગવાન મમલેશ્વર છે. આ જ્યોતિર્લિંગના જ્યારે દર્શન કરવા માટે જાવ ને વાલા ભક્તો, ત્યારે બે જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર અને મમલેશ્વર, આ બંનેના દર્શન કરો ને તો જ ઉજ્જૈનના મહાકાલ પોતાના જ્યોતિર્લિંગનું ફળ આપે છે, નહીતર આપણને ફળ મળતું. એટલે ઉજ્જૈન, ઓમકારેશ્વર અને મમલેશ્વરના સાથે દર્શન થાય છે અને જે ભક્તો એના દર્શન કરે છે એની કામનાઓ ભગવાન પરિપૂર્ણ કરે છે. આવા પરમાત્મા નર્મદાના તટ ઉપર ભગવાન ઓમકારેશ્વરના રૂપની અંદર બિરાજમાન થયા છે. ત્યાર પછી ભગવાન સુત પુરાણી શૌનક મુનિને વૈદ્યનાથ મહાદેવની યાત્રા કરાવે અને સુંદર મજાના શ્લોકમાં ભગવાન વૈદ્યનાથ ભગવાનને વંદન કર્યા છે. આવો એવા ભગવાન વૈદ્યનાથ મહાદેવને બે હાથ જોડી અને પરમાત્માના દર્શન સાથે દિવ્ય પરમાત્માની કથાનું શ્રવણ કરીએ. પૂર્વોત્તરે પ્રજ્વલિકા નિધાન સદા વસંતં
ગિરિજા સમેત શ્રી વૈદ્યનાથ શરણ પ્રભજ્યે શ્રી વૈદ્યનાથ શરણ પ્રભજ્યે શ્રી વૈદ્યનાથમ તમહં નમામિ. આવા ભગવાન વૈદ્યનાથ મહાદેવનું દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર પરમાત્મા દર્શન કરાવતા મને તમને બતાવે આ વૈદ્યનાથ મહાદેવની સ્થાપના કોણે કરી, કેવી રીતે ભગવાન શિવ આ પૃથ્વી ઉપર મને તમને મળ્યા, એના ભગવાન સુંદર મજાના દિવ્ય દર્શન કરાવે છે. આ સ્થાપના સ્વયં ભગવાન શિવની કૈકૈસીના પુત્ર અને પુલત્સ્યના પરપૌત્ર એવો રાવણે ભગવાન મહાદેવની સ્થાપના કરી છે. વાલા ભક્તો, તમને બધાયને ખબર હશે કે આ જગતમાં રાવણે જેવી ભગવાન શિવની ભક્તિ કરીને તેવી કોઈ નથી કરી શક્યું. રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક હતો, શિવનો પરમ ભક્ત હતો. એણે પરમાત્માને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. વાલા ભક્તો, આવા પરમાત્મા મહાદેવ દિવ્ય રૂપમાં મને તમને દર્શન આપે છે. પરમાત્મા શૌનકાદી ઋષિમુનિઓ સુત પુરાણીને બતાવે, હે મહામુનિ, એક વખત રાવણે પરમાત્મા ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે એવું સુંદર મજાનું તપ કર્યું કે તપથી સ્વર્ગના દેવતાઓ પણ ભયભીત થવા લાગ્યા છે. આ તપથી દેવતાઓ જ્યારે ભયભીત થયા ને ત્યારે દેવતાઓને થયું કે હવે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગશે. બ્રહ્માજીને થયું કે મારું બ્રહ્માસન નીચું પડી જશે. હવે ભગવાન શિવને કહી જલ્દી તમારા ભક્તને તમે દર્શન આપો. ત્યારે ઇન્દ્રાદી સ્વર્ગના બધા જ દેવતાઓ સાથે મળી, વાલા ભક્તો વિચાર તો કરો, એ રાવણે ભગવાન મહાદેવનું કેવું તપ કર્યું હશે કે બ્રહ્માજીને ભય લાગવા લાગે, ઇન્દ્રને ભય લાગવા લાગે, સ્વર્ગનો રાજા ડોલવા લાગે. આવું આનું તપ, એવું પરમાત્માનું દિવ્ય તેણે તપ કર્યું. પરમાત્માના દિવ્ય રૂપના દર્શન કરવા માટે, પોતાની શક્તિને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું આવું સુંદર મજાનું તેણે તપ કર્યું છે. રાવણ પરમાત્માનું તપ કરતો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે ત્યારે બ્રહ્માદિ દેવતાઓ ભગવાન મહાદેવની પાસે ગયા અને પરમાત્મા મહાદેવને કહે, પ્રભુ જલ્દી કૃપા કરો. ત્યારે ભગવાન મહાદેવ કહે, દેવતાઓ તમે જરા પણ ચિંતા ન કરશો, હજી રાવણનું ઘણું બધું કાર્ય બાકી છે. પોતાનું તપ પૂર્ણ થશે ને એટલે આપના કાર્યને સફળ બનાવવા માટે હું અવશ્ય રાવણને દર્શન આપીશ. દેવતાઓ શાંત થઈ પોતપોતાના નિજ ધામની અંદર ગયા. હવે રાવણ ભગવાનનું તપ કરવા લાગ્યો. ભગવાન દર્શન આપતા નથી એટલે રાવણ ક્રોધે ભરાણો અને ભગવાનને જીવ આપવા માટે તૈયાર થયો. ભગવાન પરમાત્મા અને દેવાદી દેવતાઓ પાસેથી રાવણે વરદાન માંગેલું કે પરમાત્મા, મારા મસ્તક ઉપર 10 માથાઓ અને 10 મસ્તક મને પ્રાપ્ત થાય તેવી કૃપા કરજો. એટલે રાવણ દશાનન કહેવાનો અને દશાનને પરમાત્માની મસ્તક પૂજા પરમાત્માને સમર્પિત કરી છે. સમય વીત્યો, તપના પ્રભાવથી એક એક મસ્તક કાપી કાપી અને ભગવાન શિવના ચરણમાં સમર્પિત કરવા લાગ્યો. 9 મસ્તક જ્યારે ભગવાન શિવને ચડાવી દીધા ને ત્યારે 10મું મસ્તક કાપવા માટે જાય ત્યાં ભગવાન મહાદેવ રાવણની સામે પ્રગટ થઈ ગયા. અભયનું વરદાન માંગી અને રાવણે ભગવાનને કહ્યું, પ્રભુ તમે મારી સાથે ચાલો. ભગવાન શિવે કીધું, ભાઈ હું તારી સાથે ન આવી શકું. ત્યારે રાવણે કહ્યું, પ્રભુ કેમ? મારી ભક્તિથી જો તમે પ્રગટ થયા હો અને મને વરદાન આપવા માટે આવ્યા હો ને તો મને વરદાનમાં મારે એ જોઈએ છે કે મારી લંકાની અંદર પ્રભુ તમે પધારો. પરમાત્માએ વરદાન આપ્યું હતું ત્યારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, ચાલો હું તમારી સાથે આવું, પણ મારી એક શરત
કે તું મને લઈને અહીંથી નીકળ ને, પછી કોઈ પણ જગ્યાએ તારે જમીન ઉપર મને નીચે નથી મૂકવાનું. જો તું મને જમીન ઉપર મૂકીશ ને તો ત્યાંથી હું આગળ નહીં વધી શકું. રાવણ તો બાહુબલી હતો, એને બહુ બુદ્ધિશાળી હતો. ભગવાન શિવને કહ્યું, પ્રભુ તમે લિંગ સ્વરૂપને ધારણ કરો અને મારા ખંભે બિરાજમાન થાવ અને મારા લંકાની અંદર તમને પધરાવવા માટે લઈ જાય. ભગવાન લિંગ રૂપે તૈયાર થયા, શિવને ખંભે બેસાડી અને એ જ સમયે રાવણ ભગવાન મહાદેવને લંકામાં લઈ જવા માટે તૈયાર થયો છે. ધીમે 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 ચાલવા લાગ્યો. ચાલતો ચાલતો શિવ પુરાણ એવું બતાવે છે કે રસ્તો અને પંથ કાપતા કાપતા રાવણને પોતાને લઘુ શંકા કરવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન શિવને પોતાના ખંભે હોય ત્યાં સુધી એ કાર્ય કેમ કરી શકાય? એટલે આજુબાજુમાં રાહ જોતો જોતો એક ગોપાલો ગાયોની સેવા કરતા હતા અને ગાયોને ચરાવતા હતા. રાવણને થયું કે લાવને ભગવાન મહાદેવને ઘડીક એમને આપું અને મારું કાર્ય પરિપૂર્ણ કરી લઉં. ત્યારે ભગવાન મહાદેવના શિવલિંગને પોતાના ખંભા ઉપર ધારણ કર્યું છે. આ શિવલિંગ ભગવાન મહાદેવને એક ગોવાળના ખંભે આપે છે. ભાઈ હું 5 જ મિનિટમાં આવું છું, તું આ મારા મહાદેવને સાચવીને રાખજે, નીચે ન મૂકતો. આમ કહી અને રાવણ લઘુશંકા કરવા માટે ગયો. પરમાત્માએ પોતાની માયાવી શક્તિ દ્વારા વજન વધાર્યું. એટલું બધું ભગવાન શિવનું વજન વધી ગયું, પહેલા ગોવાળથી શિવલિંગનું વજન ખમાઈ ન શક્યું. પોતાને ભાર લાગવા લાગ્યો, અંતે ન ઉપાડી શક્યો. ત્યારે રાવણ આવે ને એ પેલા ગોપાલે એ શિવલિંગને નીચે મૂકી દીધું. જે જગ્યા ઉપર શિવને નીચે પધરાવ્યા ત્યાં જ ભગવાન શિવ સ્થિર થયા. રાવણને કહ્યું, મેં તને કહ્યું તું ને ભાઈ કે જો તું મને જમીન ઉપર સ્પર્શ કરીશ તો પછી ત્યાંથી હું આગળ નહીં વધી શકું. અને એ જ જગ્યા ઉપર ભગવાન મહાદેવ સ્થાપિત થયા. એનું નામ છે વૈદ્યનાથ મહાદેવ. એ જ પરમાત્મા ત્યાં સ્થિર થઈ અને ભક્તોને દર્શન આપ્યા. અને ભગવાન રાવણે શિવની ત્યાં વૈદ્યનાથ મહાદેવના રૂપમાં તેની પૂજા કરી અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ વૈદ્યનાથ મહાદેવ કી જય. આવા ભગવાન વૈદ્યનાથના રૂપની અંદર પરમાત્મા શિવ ત્યાં બિરાજમાન થયા છે. વળી પાછા ભગવાન મહાદેવ આપણા સૌરાષ્ટ્રમાં બિરાજમાન ભગવાન નાગેશ્વરની યાત્રા કરાવવા માટે સુખદેવજી મહારાજ ભગવાન નાગેશ્વરની સુંદર મજાની કથા બતાવે અને પરમાત્માને વંદન કરે. આવો ભગવાન નાગેશ્વર દાદાના અહીંયા બેઠા બેઠા ચરણોમાં નમસ્કાર કરીએ. પ્રભુ પતિત પાવન બની તમારા ભક્તોનું કલ્યાણ કરજો. જામ્યે સગમ્યે નગરે તિરમ્યે વિભૂષિતાંગં વિબુધિશ્ચ ભોગે ભક્તિ મુક્તિ પ્રદમીશમેકં શ્રીનાગનાથં શ્રીનાગનાથં શરણં પ્રપદ્યે. ભગવાન નાગેશ્વરની સુંદર મજાની લીલાનું વર્ણન બતાવતા પરમાત્મા સુત પુરાણી કહે છે કે પરમાત્મા એ દિવ્ય ચરિત્રના દર્શન કરાવવા માટે ભગવાન નાગેશ્વરના સુંદર જ્યોતિર્લિંગની 2 કથાઓ મને તમને બતાવી છે. વાલા ભક્તો, આપણા દ્વારકાની બાજુમાં જે નાગેશ્વર મહાદેવ બિરાજે છે, બિલકુલ દ્વારકા અને બેટની વચ્ચે ઓખા નામના નગરની નજીક દારૂકાવન નામનું જંગલ. ત્યાં ભગવાન દારૂકાવન એટલા માટે કહેવાના કે ભગવાનનો જે સારથી હતો ને એનું નામ હતું દારૂક નામનો સારથી. ભગવાન કૃષ્ણ જે રથ ઉપર બેસી અને આ પૃથ્વીની યાત્રા કરીને એનો જે સારથી હતો એનું નામ છે દારૂક નામનો સારથી. આ દારૂકનું ઘર એ જંગલની અંદર હતું એટલે એ જંગલ અને એ જગ્યાનું નામ આપ્યું ભગવાને દારૂકાવન.
આ દારૂકની જગ્યામાં અનેક સર્પો રહે છે, એટલે સર્પોથી ભયભીત રહેવા વાળા લોકોએ દારૂકને વાત કરી કે તમે પ્રભુને પ્રાર્થના કરો ને કે આપણને આ સર્પની પીડામાંથી મુક્તિ અપાવે. ત્યારે દારૂક ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે, પ્રભુ આ સર્પ દંશમાંથી અને સર્પની વિષ પીડામાંથી તમે અમને મુક્તિ અપાવો. ત્યારે દારૂક ભગવાનના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ભગવાને તેનો ઉપાય બતાવ્યો. દ્વારકાવાળાએ ભગવાન ઠાકોરજીએ કહ્યું, એક કામ કરો, આ સર્પનું વિષ ઉતારનાર શક્તિ તો ભગવાન મહાદેવમાં છે, જેણે પોતાના કંઠની અંદર સર્પને ધારણ કર્યો છે. એવા મહાદેવની તમે ત્યાં સ્થાપના કરો અને ભગવાન મહાદેવની તમે પૂજા કરો. હું મહાદેવને પ્રાર્થના કરું છું કે મહાદેવ, સર્પનો નાશ તો ન કરી શકાય પણ એના ઝેરનો નાશ જરૂર કરી શકાય. વાલા ભક્તો, ભગવાન મારા તમારા જીવનમાંથી દુર્ગુણોનો નાશ કરે, માણસનો નાશ ન કરાય. પરમાત્મા બતાવે. દ્વારકા વાળાએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ દારૂક વનની અંદરથી સર્પોના શરીરમાં જે વિષ રહેલું છે ને એ વિષને તમે દૂર કરો, એટલે તે જગતની અંદર બધા જ જીવો નિર્વિષ બની અને નિર્ભય બની અને પરમાત્માની પૂજા અર્ચના સેવા આરાધન અને શાંતિથી પોતાનું જીવન જીવી શકે. આવી પરમાત્માએ સુંદર મજાની દિવ્ય લીલાના દર્શન કરાવ્યા. ત્યારે દારૂકે પોતાના નગરજનોને કહ્યું કે આપણે ભગવાન મહાદેવને દર્શન કરીએ, ભગવાન મહાદેવને અહીંયા સ્થાપિત કરીએ. આ મહાદેવ, આપણે ત્યાં સર્પો તો આવશે, સર્પોનો નિવાસ તો એમ જ રહેશે, પણ એ સર્પો બધા પોતાના ઝેર વગરના બની જશે, નિર્વિષ બની જશે અને પછી આપણે કોઈ પણ પ્રકારનો ભય લાગશે નહીં. એટલે ભગવાન શિવની સ્થાપના કરી અને પરમાત્મા દ્વારકાધીશની પ્રાર્થનાથી ભગવાન શિવે તમામ સર્પોને નિર્વિષ કર્યા, તમામ નાગને પોતાના ઝેરમાંથી વિષમાંથી ભગવાને મુક્તિ અપાવી અને એ નગરને ઝેર વિહિત બનાવ્યું. એટલે એ જ ભક્તોએ અને દારૂકે ભગવાન શિવનું નાગના દોષમાંથી મુક્તિ અપાવીને નાગની પીડામાંથી મુક્તિ અપાવી, નાગના ઝેરમાંથી મુક્તિ અપાવીને એટલે ભગવાનનું નામ પડ્યું નાગેશ્વર મહાદેવ અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ નાગેશ્વર મહાદેવ કી જય. આવું પરમાત્માનું એક કથા છે. અને એક કથા બીજી એવી છે કે ભગવતી પાર્વતીની સખી, એનું નામ છે દારૂકા. એને પાર્વતીએ વરદાન આપ્યું હતું કે તું આપની નગરીને જ્યાં લઈ જઈ હવે હશે ને ત્યાં તું લઈ જઈ શકીશ અને ઋષિમુનિઓ દ્વારા તારું યજન ભજન થશે અને ત્યાં ભગવાન શિવ તારી ભક્તિથી પ્રગટ થશે. આ પોતાની સખી દારૂક પાર્વતીને છોડી અને અયોધ્યાની બાજુમાં દારૂકાવન નામના જંગલની અંદર ગઈ છે અને ત્યાં એણે ભગવાન શિવની સ્થાપના કરી અને પરમાત્મા શિવને પ્રસન્ન કર્યા. દારૂકાની સિદ્ધિથી ભગવાન શિવ પ્રગટ થયા, એનું નામ પડ્યું નાગેશ્વર. એટલે એક કથા એવી પણ છે કે અયોધ્યાની બાજુમાં કોઈ દારૂકાવન નામનું પવિત્ર જંગલ છે અને ત્યાં પણ ભગવાન શિવ નાગેશ્વરના રૂપમાં પૂજાય છે. આવા ભગવાન નાગેશ્વર તમામ ભક્તોનો ભય હરી અને પરમાત્મા ભગવાન મહાદેવ મારા તમારા જીવનનું કલ્યાણ કરે છે. આવા પરમાત્મા ભગવાન નાગનાથ ભગવાન નાગેશ્વરના દિવ્ય રૂપના આપણે પરમાત્માના દર્શન કર્યા અને પરમાત્માની દિવ્ય ભક્તિના દર્શન કર્યા. ત્યારે સુત પુરાણી શૌનક મુનિઓ પરમાત્માના દિવ્ય ચરિત્રની કથામાં આગળ ભગવાન કેદારનાથનું મહાત્મ્ય અને ભગવાન કેદારનાથના દિવ્ય દર્શન તરફ મને તમને લઈ જાય. આવો હિમાલયની તળેટીમાં ભગવાન કેદારનાથના દર્શન કરીએ. મહાદ્રિપાર્શ્વે ચતટે રમંતમ સંપૂજ્યમાના સતત મુનિન્દ્રે સુરેર્યક્ષમહો शिव में
केदार मीशं शिव में कमीड़े केदार मीशं शिव में कमीड़े। आ केदारनाथ महादेव भगवान हिमालयनी तळेटीमां પાંડવોના કાર્યને સફળ બનાવવા માટે અને પાંડવોને દર્શન આપવા માટે ભગવાને દર્શન આપ્યા છે. દિવ્ય રૂપમાં ભગવાન લિંગના રૂપની અંદર સ્થાપિત થયા છે. એવા પરમાત્માની દિવ્ય કથા બતાવે છે કે ભગવાન પંચ કેદારના રૂપમાં આજે પણ ઉત્તરાખંડની યાત્રામાં તમે જાઓ, આપણી હિમાલયના પંચકોટીની તમે યાત્રા કરો, હિમાલયના એટલે કે ઉત્તરાખંડના 4 ધામની તમે યાત્રા કરો, જેમાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રી વિશાલ ધામ બિરાજમાન છે. આ ધામોની તમે જ્યારે યાત્રા કરો ને ત્યારે 5 સ્વરૂપમાં ભગવાન શિવલિંગના રૂપમાં ત્યાં પૂજાઈ રહ્યા છે. આ દરેક જગ્યાએ પાંડવોએ ભગવાનની પૂજા કરી છે. આપણે વચ્ચેની પણ કથામાં લીધું હતું, પાંડવો જ્યારે કૌરવોના યુદ્ધમાં કુરુક્ષેત્રના યુદ્ધની અંદર વિજય પદને પામ્યા પછી પોતાનું રાજ્ય પોતાના પુત્રોને અર્પણ કરી અને પાંડવો પોતાના હાટ ગાળવા માટે જ્યારે હિમાલય તરફ પ્રયાણ કર્યું ત્યારે હિમાલયની તળેટીમાં પાંડવો દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી છે. જેમાં ભગવાન શિવ છે ને એ એક વૃષભનું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર આવ્યા છે. પાંડવોને દર્શન આપવા માટે ભગવાન એક બળદનું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર આવ્યા અને એ પૃથ્વી ઉપર પાંડવોએ ભગવાન શિવની પૂજા કરી છે. આ કેદારનાથના દર્શન છે ને કંઈક અલગ છે વાલા ભક્તો. જે કેદારનાથ સ્વરૂપે ભગવાન બિરાજે છે એનું આખું શરીર ભગવાનનું અલગ અલગ જગ્યાએ બિરાજે છે. આપણું શાસ્ત્ર એમ કે છે ભગવાનનું મસ્તક છે ને એ નેપાળમાં છે. ભગવાનના શરીરના પાછળનો ભાગ એટલે કે પૂંછડાનો જે ભાગ છે એ ભગવાને પોતાનું સમુદ્રમાં સમર્પિત કર્યું છે. એટલે ભગવાનનું મસ્તક છે એ નેપાળમાં છે અને ભગવાનના પૂંછડાનો જે ભાગ છે એ દરિયાની અંદર છે. અને કેદારનાથની અંદર જે ભગવાનનું સ્વરૂપ પૂજાય છે ને એ ભગવાનની પીઠનું રૂપ છે. અને એટલે બળદની પીઠ કેવી હોય, આવા આકારની હોય ને. તમે ક્યારેક કેદારનાથના શિવલિંગના દર્શન કરજો, જેમ એક બળદની પીઠ હોય ને એવા રૂપની અંદર ભગવાન કેદારનાથ આજે પણ કેદારેશ્વરની અંદર કેદારનાથ ધામમાં ભગવાન બિરાજે છે. અને એવા પાંડવોએ પરમાત્માના હિમાલયની અંદર નીકળેલા પાંડવોએ 11 દિવસ સુધી આ ક્ષેત્રની અંદર નિવાસ કરી ભગવાન શિવના 1.25 લાખ મંત્રના મહામૃત્યુંજય મંત્રનો જપ કર્યો. ગૌરી કુંડમાં સ્નાન કરી તેમાંથી પવિત્ર જળ ભરી એક ભગવાન શિવનું ધ્યાન ધરી પરમાત્માનું સ્મરણ કરતા કરતા એ ગૌરી કુંડના જળથી ધાર કરી અને ત્યાં ભગવાન પોતાની પીઠ સ્વરૂપે પ્રગટ થયા. એ જ પરમાત્માનું નામ પડ્યું કેદારેશ્વર મહાદેવ અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ કેદારનાથ મહાદેવ કી જય. આવા પરમાત્મા કેદારનાથના રૂપની અંદર ભગવાન શિવ બિરાજમાન થયા છે. સુત પુરાણી શૌનક મુનિને બતાવે, હે ઋષિ મુનિઓ, આવા પરમાત્માના દિવ્ય સંસારના લીલાઓની અંદર પરમાત્માએ મને તમને આવા 12 જ્યોતિર્લિંગ રૂપની અંદર સુંદર મજાના દર્શન કરાવ્યા છે. જ્યારે હવે પરમાત્મા મને તમને દર્શન કરાવે, સુંદર મજાના પરમાત્માના નાસિકની અંદર બિરાજમાન ત્રંબકેશ્વર મહાદેવની યાત્રા કરાવવા માટે પરમાત્મા મને તમને લઈ જાય છે. આવો મહારાષ્ટ્રની અંદર બિરાજમાન ભગવાન ત્રંબકેશ્વર મહાદેવની યાત્રાના સ્વરૂપના અને જ્યોતિર્લિંગના દર્શન કરીએ. પરમાત્મા સુંદર મજાના શ્લોકમાં મહાદેવનું વર્ણન કરે છે. સુતામ્રપર્ણી જલરાશિયોગે નિબાધ્ય સેતુ વિશિખે સુરકે મહા
ત્રિપાર્શ્વે ચ તટે રમંતા શ્રીદ્રાદ્રિશીર્ષે વિમલે વસંતં ગોદાવરીતિ રપવિત્ર દેશે નાશ પ્રયાતિ તંત્રમ બકમીશં આવા ભગવાન ત્રંબકેશ્વર મહાદેવની ઋષિમુનિઓએ પરમાત્માની સુંદર મજાની પરમાત્માની સ્તુતિ કરી છે. એના ચરિત્રની કથા બતાવતા ઋષિમુનિઓને શૌનકાદી ઋષિમુનિઓને બતાવે, હે ઋષિમુનિઓ, આ ભારત વર્ષની પવિત્ર ભૂમિ ઉપર એક સુંદર મજાનું દાંપત્ય જીવન જીવનારા ગૌતમ મુનિ અને અહલ્યાનું દિવ્ય દાંપત્ય જીવનની કથા આ ત્રંબકેશ્વર મહાદેવની સાથે જોડાયેલી છે. પરમાત્મા ઋષિમુનિઓને બતાવે, એક વખત ગૌતમ ઋષિ હજારો વર્ષ સુધી તપ કર્યું છે. એવા સમયે ત્યાં દુષ્કાળ પડ્યો છે અને ગૌતમ મુનિએ ભગવાન વરુણને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે જળ સ્વરૂપે અહીંયા મને વરદાન આપો અને અહીંયા સુંદર મજાના તીર્થના રૂપમાં પ્રગટ થાવ. ત્યારે પરમાત્મા મહાદેવનું તપ કરવાથી ભગવાને વરદાન આપ્યું અને વરદાન આપ્યા પછી ગૌતમ મુનિએ એક સુંદર મજાનો જમીનની અંદર ખાડો કર્યો છે. પરમાત્મા વરુણે તેને આશીર્વાદ આપ્યા કે તેના કારણે તમે ત્યાં જળ પ્રગટ થશે અને તમારા વિસ્તારની અંદર પડેલા દુષ્કાળમાંથી તમે મુક્ત થશો. પરમાત્માની કૃપાથી વરુણ ભગવાનના આશીર્વાદથી ગૌતમ મુનિએ સુંદર મજાનો ખાડો કર્યો અને એમાંથી જળ પ્રગટ થયું અને તે વિસ્તારને ગૌતમ મુનિએ સુંદર મજાનો હરિયાળો બનાવી દીધો. એક સમયે અન્ય ઋષિઓની પત્નીઓ સાથે ત્યાં એ જ જળની અંદર અહલ્યા પોતે જળ ભરવા માટે આવ્યા છે. બધાને જળ મળ્યું, પરંતુ અહલ્યાને જળ ન મળવાથી મન દુખી થયું છે. અન્ય ઋષિઓએ ગણેશ ભગવાનનું તપ કર્યું, પ્રસન્ન કર્યા છે અને ઋષિઓની પાછળ આ ઋષિ પત્ની અહલ્યાએ પોતાના મનથી હઠ કરી પ્રસન્નતાથી ગૌતમ મુનિને અપમાનિત કરવા માટે ગાયનું રૂપ ધારણ કરી અને આ પૃથ્વી પર ફરવા લાગ્યા છે. જળ પીવા માટે જાય છે ત્યારે ગૌતમ ઋષિ શેરડીનો સાઠો લઈ અને ગાયને પવિત્ર જળને હેઠું ન કરે એટલા માટે દૂર કરવા માટે થઈ અને તેને ત્યાં મારવા માટે જાય ત્યારે શેરડીના સાઠાના મારથી એક ગૌ ત્યાં મૃત્યુ પામી છે, ગાય માતા. અને ભગવાન ગૌતમ મહારાજને ગૌતમ ઋષિને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે. આ પાપ લાગવાથી ગૌતમ મુનિને ગૌ હત્યા દૂર કરવા માટે પરમાત્મા બ્રહ્માદિ દેવતાઓની તેને સ્થાપના કરવા માટે અને પરમાત્માની ઉપાસના કરી છે. આ ગૌતમ મુનિએ ભગવાન શિવનું ધ્યાન ધર્યું. ભગવાન મહાદેવે કહ્યું, પ્રભુ તમે ચિંતા ન કરો, તમે પરમાત્માની કૃપાથી શિવનું આરાધન કરો. ભગવાન શિવ તમારે ત્યાં પ્રસન્ન થઈ અને તમને ગૌ હત્યાના પાપમાંથી મુક્તિ આપશે. ત્યારે ગૌતમ મુનિ એ જ તીર્થના કિનારે પરમાત્માએ જ્યાં ખાડો કરી અને જળ તત્વને પ્રગટ કર્યું હતું તે જ જળમાં સ્નાન કરી પવિત્ર બની ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા. પરમાત્મા બતાવે છે, જ્યારે 11 લાખ ગૌતમ ઋષિએ ભગવાન શિવના મહામંત્રના જપ કર્યા અને આ તપના પ્રભાવે એ જ જગ્યા ઉપર ગૌતમી ગંગાના સ્થાન ઉપર ભગવાન શિવ શક્તિના રૂપમાં પ્રગટ થયા અને ગૌતમ મુનિને ગૌ હત્યાના વધમાંથી અને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કર્યા. મુક્ત થયેલા ઋષિએ પરમાત્મા શિવને પ્રાર્થના કરી, હે મહાદેવ, કરુણાના સાગર બની દયાના સાગર બની માનવ જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા છો. મને જે ગૌ હત્યા માંથી મુક્તિ આપીને પ્રભુ તમે અહીંયા સ્થિર બનો અને આપના ચરણમાં આવનારા પ્રત્યેક જીવાત્મા પોતાના સંસારના પાપમાંથી મુક્ત થાય તેવી કૃપા કરજો. અને એ જ ગૌતમ મુનિએ ભગવાન ગૌ ગંગાના સ્થાન ઉપર
જે શિવલિંગના રૂપમાં ભગવાન પ્રગટ થયા એનું નામ પડ્યું ત્રંબકેશ્વર મહાદેવ અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જય. આજે પણ વાલા ભક્તો મહારાષ્ટ્રની અંદર નાસિક ક્ષેત્રની અંદર જ્યાં કુંભ મેળો ભરાય છે તેવા ક્ષેત્રની અંદર ભગવાન શિવ ત્રંબકેશ્વર સ્વરૂપે આજે પણ ત્યાં બિરાજમાન છે. આવા પરમાત્માની દર્શન જે કોઈ કરે છે એને પોતાના સંસારના પાપમાંથી મુક્તિ મળી જાય છે. હવે શૌનકાદી ઋષિમુનિઓ સુત પુરાણીને પરમાત્માના દિવ્ય આગળ જ્યોતિર્લિંગની કથા બતાવતા ભગવાન સેતુબંધ રામેશ્વરની અંદર દક્ષિણની યાત્રા કરાવતા મને ને તમને ભગવાન રામેશ્વરના ચરણો તરફ પરમાત્માના દિવ્ય દર્શન જ્યાં પૃથ્વીનો છેડો આવી જાય એવા ક્ષેત્રમાં જ્યાં ગંગાસાગર ગંગા સમુદ્રને મળી જાય એવું ક્ષેત્ર એનું નામ છે સેતુબંધ રામેશ્વર. આવો એવા પરમાત્મા ભગવાન રામેશ્વરને યાદ કરી જ્યોતિર્લિંગને હૃદયમાં પધરાવી પરમાત્માના સુંદર મજાના દર્શન કરીએ. સુત પુરાણી પોતાના શબ્દોથી લખે છે ભગવાનને કેવું